રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. આપણે ઓખા હરણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવ વચ્ચે જે યુદ્ધ થાય છે એ યુદ્ધનું વર્ણન ચાલે છે. તો બાણાસુર અને ભગવાન શ્રી કૃષ્ણ આમને સામને લડાઈ કરતા હતા. તો લડાઈ કરતા હતા ને એમાં બાણાસુરે 500 બાણ ભગવાન કૃષ્ણને માર્યા. એટલે કૃષ્ણને થોડોક ગુસ્સો આવ્યો એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા બાણાસુરના હાથ કાપવાનું ચાલુ કર્યું. સુદર્શન ચક્રને ભગવાન શ્રી કૃષ્ણએ બાણાસુર તરફ ફેંકી દીધું. એટલે સુદર્શન ચક્રને ફેંક્યું એટલે સુદર્શન ચક્ર જઈ અને બાણાસુરના જે 1000 હાથ છે એ 1000 હાથને કાપવા માંડ્યું. સુદર્શન ચક્ર એ 1000 હાથને એવી રીતે કાપતું હતું જાણે કોઈ વૃક્ષની નાની નાની ડાળખીને કાપી રહી હોય, જાણે કોઈ ગાજર અને મૂળાને કાપી રહ્યું હોય, એવી રીતે બાણાસુરની ભુજાઓને સુદર્શન ચક્ર કાપવા માંડે છે. તો બાણાસુર અતિ પીડિત હતો, કારણ કે એને પોતાના હાથ અતિ પ્રિય હતા અને પોતાના હાથ ઉપર એને અભિમાન હતું, પોતાના હાથ ઉપર એને ઘમંડ હતું. એટલે એને પોતાના હાથ અતિ પ્રિય હતા એટલે એને બહુ દુઃખ થતું હતું. પણ સુદર્શન ચક્ર પાસે એનું કઈ હાલે એમ હતું નહીં, કારણ કે સંસારનું મોટામાં મોટું હથિયાર છે ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર. એનાથી મોટું હથિયાર આ સંસારની અંદર બીજું એકેય નથી. તો સુદર્શન ચક્ર ફટાફટ બાણાસુરના હાથ કાપવા માંડે છે. તો ભક્ત વત્સલ ભગવાન શંકરે જોયું કે બાણાસુરના હાથ કપાઈ રહ્યા છે, ત્યારે એ ચક્રધારી ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા અને સ્તુતિ કરવા માંડ્યા. જો અહીંયા એક વાત ધ્યાન દેવા જેવી છે કે ભગવાન શંકરને ખબર છે કે બાણાસુર અસુર છે. ભગવાન શંકરને ખબર છે કે એ અભિમાની છે અને ધૂર્ત છે, છતાં પણ ગમે એમ તો ભક્ત હતો એટલે ભગવાન શંકરને દયા આવી ગઈ કે મારા શિષ્યના હાથ આટલી નિર્દયતાથી કપાય છે તો મારે કઈ કરવું જોઈએ. ભગવાન શંકરને દયા આવી ગઈ. મતલબ કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય કે ને એમ ગમે એમ રાક્ષસો હાલતા હોય ને તોય અંતે ભગવાનને દયા આવી ગઈ. એટલે શંકર ભગવાનને દયા આવી ગઈ અને શંકર ભગવાન ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. એટલે સ્તુતિ કરે છે તેનો અર્થ એવો નથી કે શિવજી નાના છે અને કૃષ્ણ મોટા છે ને એવું કાંઈ નથી. હરિ અને હર એક જ છે. એ તો બે એકબીજાના વખાણ કરીને મસ્ત રહે છે. તો ભગવાન શંકર સ્તુતિ કરે છે કે પ્રભુ તમે વેદ મંત્રોના તાત્પર્યમાં છુપાયેલા પરમ જ્યોતિ સ્વરૂપ પરબ્રહ્મ છો. જો પહેલી સ્તુતિનું પહેલું જ વાક્ય કેટલું દિવ્ય છે. વેદોના મંત્રો એમ કહે છે ભગવાન નિર્ગુણ છે, ભગવાન નિરાકાર છે, ભગવાનને હાથ નથી, પગ નથી. આ વર્ણન કોણ કરે છે? વેદોના મંત્રો ભગવાનનું નિર્ગુણ રૂપનું વર્ણન કરે છે. તો મહાદેવ કહે છે કે વેદો જે મંત્રમાં નિર્ગુણ રૂપનું વર્ણન કરે છે એ જે પરમ જ્યોતિ સ્વરૂપ પરબ્રહ્મનું વર્ણન કરે છે, હે કૃષ્ણ એ પરબ્રહ્મ તમે પોતે જ છો. એ જ પરબ્રહ્મ સગુણ સાકાર રૂપમાં શિવજી કે આજ મારી સામે ઊભો છે કૃષ્ણના રૂપમાં. એટલે પરબ્રહ્મ તમે જ છો. મતલબ અહીંયા શિવજીએ વેદના નિર્ગુણ ભગવાન અને આપણા સગુણ ભગવાન કૃષ્ણ બેયને એક જ કહી દીધા કે વેદોનો નિર્ગુણ છે એ જ કૃષ્ણ છે, કૃષ્ણ છે એ નિર્ગુણ છે. બેયમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. સ્વયં ભગવાન શંકર પોતાની સ્તુતિમાં આ ખુલાસો કરે છે. પછી શિવજી કહે છે કે શુદ્ધ હૃદયના મહાત્માઓ આકાશની સમાન સર્વવ્યાપક અને નિર્વિકાર નિર્લેપ સ્વરૂપનો સાક્ષાત્કાર પોતાના આત્માની અંદર કરે છે. હવે આની આપણે વિશેષ વ્યાખ્યા કરીએ તો ભજન કરીને જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે, ભજન કરીને જેનું હૃદય અતિ પવિત્ર થઈ ગયું છે, એ પવિત્ર હૃદયમાં ભગવાનના સર્વવ્યાપક અને નિર્વિકાર રૂપનો સાક્ષાત્કાર થાય છે. એ જીવને ખબર પડવા માંડે છે કે ભગવાન સર્વવ્યાપી છે,
ભગવાન કણે કણની અંદર રહેલા છે ઈ આ જીવને ખબર પડવા માંડે છે. આવી વસ્તુ છે. એટલે ભગવાન સર્વવ્યાપક છે, નિર્વિકાર અને નિર્લેપ છે. અવશ્ય ભગવાન એવા છે, પણ જ્યાં સુધી હૃદય શુદ્ધ નથી થતું ત્યાં સુધી મનુષ્ય એ સ્વરૂપને ઓળખી શકતા નથી, એ સ્વરૂપને પામી અને જાણી શકતા નથી. આવી વસ્તુ છે. હવે મહાદેવ ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ રૂપનું વર્ણન કરે છે. તો વિરાટ રૂપના વર્ણનમાં એમ કહે છે, આકાશ તમારી નાભી છે પ્રભુ. મતલબ કૃષ્ણનો જે નાભીનો ભાગ છે ને એ આકાશનો ભાગ છે. અગ્નિ હે કૃષ્ણ તમારું મુખ છે અને જળ તમારું વીર્ય છે. મતલબ ભગવાનનું વીર્ય એ જ આ સમુદ્ર છે. સ્વર્ગ છે એ શિર, સ્વર્ગ છે એ ભગવાનનું માથું છે. એટલે આકાશમાં જ્યારે તમે જુઓ અને એવી કલ્પના કરો કે આકાશની ઉપર સ્વર્ગ આવેલું છે, ત્યારે સ્વર્ગની સાથે સાથે એ ચિંતન કરજો કે મારા કૃષ્ણનું માથું છે સ્વર્ગ, મારા કૃષ્ણનું મસ્તક સ્વર્ગમાં બિરાજે છે. દિશાઓ ભગવાનના કાન છે. જ્યારે તમે મેળી ઉપર ચડીને ચારેય દિશામાં નજર કરો ને ત્યારે ખાલી જગ્યામાં દેખાવું જોઈએ કે આ ખાલી જગ્યામાં મારા કૃષ્ણના કાન આવેલા છે. વિરાટ સ્વરૂપ. ખાલી દિશામાં ભગવાન શ્રી કૃષ્ણના કાન છે અને પૃથ્વી ભગવાનનો ચરણ છે. કેટલી મજેદાર વાત છે. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પગ મૂકો ત્યારે એમ માનવાનું કે હું કૃષ્ણના ચરણનો સ્પર્શ કરું છું, અથવા તો પૃથ્વીને માથું ટેકવો, પૃથ્વીમાં દંડવત કરો તો એમ માનવાનું કે કૃષ્ણના ચરણમાં દંડવત કરું છું, કારણ કે વિરાટ સ્વરૂપમાં પૃથ્વી કૃષ્ણના ચરણ છે. આવી વસ્તુ છે. એટલે પૃથ્વીને માથું અડાડવાથી કૃષ્ણના ચરણને માથું અડાડવાનું ફળ મળે છે, કારણ કે પૃથ્વી કૃષ્ણના ચરણ છે વિરાટ રૂપની અંદર. ચંદ્રમાં શું છે? કૃષ્ણનું મન છે. જ્યારે પૂનમના ચંદ્રમાને જુઓ ને ત્યારે એવું લાગવું જોઈએ કે જ્યારે કૃષ્ણનું મન આકાશમાં બિરાજે છે અને એ મનમાંથી કૃપાના કિરણ નીકળે છે અને એ કૃપાના કિરણમાં અમે ભીંજાઈ છીએ એવો ભાવ કરવાનો. ચંદ્રમાં મન છે અને કૃપા મનમાંથી નીકળે, હૃદયમાંથી નીકળે, આત્મામાંથી નીકળે. એટલે જ્યારે ચંદ્રને જોઈ અને એ ચંદ્રની શીતળ ચાંદની આપણે ઠંડક આપે એવું આપણે મહેસૂસ કરીએ ત્યારે એમ પણ મહેસૂસ કરવાનું કે મન દ્વારા, કિરણ દ્વારા કૃષ્ણ જ આપણી ઉપર કૃપા વરસાવે છે. આ કૃષ્ણના વિરાટ સ્વરૂપનું વર્ણન એટલે જ કરે છે કે તમારી જ્યાં નજર જાય ત્યાં તમને કૃષ્ણના દર્શન થવા જોઈએ. ચંદ્રમાં મન છે, સૂર્ય એમના નેત્ર છે. સૂર્યના દર્શન કરી ત્યારે એવું માનવાનું કે જાણે સૂર્ય રૂપી આંખ દ્વારા ભગવાન આ જીવાત્માને જુએ છે. એટલે આકાશમાંથી પણ ભગવાન આ જીવાત્માને જુએ છે, આપણી ઉપર નજર કરે છે એવું માનવું, કારણ કે સૂર્ય ભગવાનના નેત્ર છે અને શિવ ભગવાનનો અહંકાર છે. ભગવાન એમ કહે ને કે હું જ બધાનું કલ્યાણ કરવાનો છું, હું જ અનંત કોટી બ્રહ્માંડ છું. તો એનું હું પણ આપણા જેવું હું પણ ન હોય, એનું હું પણ સાક્ષાત મહાદેવ છે, સાક્ષાત શંકર છે. કૃષ્ણનો અહંકાર. અને સમુદ્ર કૃષ્ણનું પેટ છે. પેટમાં કેમ આપણે પાતળું હોય તો સરોવર જેવો ખાડો હોય પેટની અંદર, એટલે પેટ છે ને ભગવાન શ્રી કૃષ્ણનું સમુદ્ર છે એ ભગવાન કૃષ્ણનું પેટ છે. અને ઇન્દ્ર ભગવાન કૃષ્ણની ભુજા છે. જ્યારે જ્યારે ઇન્દ્ર યાદ આવે ત્યારે યાદ કરવાનું કે એ મારા કૃષ્ણના હાથ છે, મારા કૃષ્ણના હાથ છે, એનાથી ભગવાન બધા કામ કરે છે. અને ધાન્ય આદિ ઔષધિયા રોમ હે. આ એક અગત્યની વાત છે. ધાન્ય એટલે અનાજ ને કઠોળ ને જે કાંઈ રોપા છે, ઔષધિ છે, એ ભગવાનના રૂવાણા છે. મતલબ ક્યારેય ગામડે ફરવા જાવ અને લીલા હરિયાળા છમ જો તમને ખેતર દેખાય તો એ ખેતરમાં એવો ભાવ કરવાનો કે મારા કૃષ્ણના રૂવાડા છે. પછી તમે એ ખેતરના રૂવાડાને બથ ભરી લેશો તોય તમને એમ થશે કે મારા કૃષ્ણનો સ્પર્શ મેં કરી લીધો. તમને એ લતાપતા પ્યારા લાગશે, એ લતાપતાની હરિયાળી પ્યારી લાગશે જો તમે એમાં કૃષ્ણની ભાવના કરશો તો. એટલે ઘાસ, લતાપતા, ઔષધિ એ કૃષ્ણના રૂવાડા છે. મેઘ કૃષ્ણના વાર છે. આકાશમાં જ્યારે કાળા વાદળા ચડેલા જુઓ ત્યારે એમ માનવાનું કે મારો કૃષ્ણ વાળ ફફડાવી રહ્યો છે, મારા કૃષ્ણના વાકડિયા વાળ એ જ આ વાદળા છે. એટલે વાદળા જુઓ તો કૃષ્ણને યાદ કરો. અને બ્રહ્મા ભગવાનની બુદ્ધિ છે. બ્રહ્મા છે એ કૃષ્ણની બુદ્ધિ છે. આ શું છે બધું? આ બધું ગોપી ભાવનું ચિંતન છે.
જેના મનમાં રોમે રોમમાં કૃષ્ણ વસી ગયો છે ને એને બધી સૂર્ય ચંદ્ર તારા ખેતરુ બધાયમાં પોતાના કૃષ્ણના દર્શન થાય છે. અહીંયા મહાદેવ સ્તુતિ કરે છે તો એનો અર્થ એવો નથી કે મહાદેવને દર્શન નથી થતા. જે મહાદેવ બોલે છે એ બધી જગ્યાએ એને કૃષ્ણના દર્શન થાય છે અને દર્શન કરીને મહાદેવ બોલે છે કે જ્યારે કૃષ્ણ તમારા જીવનમાં વણાઈ જશે ને ત્યારે આ સંસારના વિરાટ રૂપમાં પણ તમને કૃષ્ણ જ દેખાશે, બીજું કાંઈ નહીં દેખાય. અત્યારે આપણે શું દેખાય છે? પૃથ્વી દેખાય, તારોડિયા દેખાય, ચંદ્ર દેખાય, કાળો માણસ, ધોળો માણસ, ગાય ને કૂતરું પશુ અલગ અલગ દેખાય છે. પણ જ્યારે વિરાટ રૂપ કૃષ્ણની અંદર જ છે એવો ભાવ તમને જાગશે ત્યારે તમને બધી જગ્યાએ કૃષ્ણ જ દેખાશે, કૃષ્ણ સિવાય કાંઈ દેખાશે નહીં. પ્રજાપતિ ભગવાન કૃષ્ણનું લિંગ છે અને ધર્મ ભગવાનનું હૃદય છે. ધર્મ ભગવાનનું હૃદય છે એની જો આપણે વ્યાખ્યા કરીએ તો જ્યારે ધર્મ કર્મ કરવામાં મન જાય, ત્યારે તમારી અંદરથી હૈયે ઉમળકો ઉઠે કે મારે કંઈક ધર્મ કર્મ કરવા છે, ત્યારે માનવાનું કે કૃષ્ણનું હૃદય તમારી અંદર છે. કારણ કે ધર્મ છે એ કૃષ્ણનું હૃદય છે. એટલે ધર્મ કર્મ કરવાની ભાવના આવે, ભજન કરવાની ભાવના આવે અને ભગવાનની ભક્તિ કરવાની ભાવના આવે તો માનવાનું કે એ તમારું કૃષ્ણનું હૃદય બની ગયું. તમારું હૃદય કૃષ્ણનું હૃદય છે. કારણ કે કૃષ્ણનું હૃદય હોય તો જ ધર્મની ભાવના જાગે, નકર જાગે જ નહીં. કારણ કે ધર્મ કૃષ્ણનું હૃદય છે, મહાદેવજી કહે છે. આવી વસ્તુ છે. તો આ રીતે સમસ્ત લોકાંતર અનંત બ્રહ્માંડો માં તમે ભગવાનની તુલના કરો. વામન ભગવાન કેમ લાંબા થઈ ગયા હતા? લાંબા થઈ ગયા ત્યારે જો ચરણ પૃથ્વી ઉપર હતા અને માથું વામન ભગવાનનું સ્વર્ગને અડતું હતું. એ જ વિરાટ સ્વરૂપનું વર્ણન અહીંયા મહાદેવજી કરે છે કે તમે આવા પ્રભુ વિરાટ સ્વરૂપે બિરાજો છો. ભગવાન શ્રી કૃષ્ણ પરમ પુરુષ છે, આદિ નારાયણ છે, આદિ અનાદિ ભગવાન છે અને લોકાંતરોમાં નિર્ગુણ રૂપે પરમ પુરુષ કૃષ્ણ જ વ્યાપેલા છે. એ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા તમારો આ અવતાર ધર્મની રક્ષા અને સંસારના અભ્યુદય માટે, અભિવૃદ્ધિ માટે થયો છે. જો અહીં અગત્યની વાત કહે છે મહાદેવજી કે હે પ્રભુ, આમ તો તમે જ્યોતિ સ્વરૂપ છો, છતાં પણ અત્યારે તમે જ્યોતિમાંથી અવતાર લીધો છે. મતલબ જ્યોતિ સ્વરૂપમાંથી સગુણ સાકાર બન્યા છો. તો સગુણ સાકાર એટલે બન્યા છો કે ધર્મની રક્ષા થાય અને સંસારનો અભ્યુદય થાય. અભ્યુદય એટલે સંસારની પ્રગતિ થાય, અભિવૃદ્ધિ થાય, સંસાર સરસ રીતે હાલે. એટલા માટે કૃષ્ણ તમે અવતાર લીધો છે. તમારો અવતાર એટલા માટે જ આ સંસારની અંદર થયો છે. એમ ભગવાન શ્રી કૃષ્ણ શિવજી કહે છે. એ વાત બિલકુલ સાચી છે. જ્યારે અધર્મ અતિશય વધી જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અવતાર લે છે અને એ અધર્મના ચૂરા કરીને ધર્મની સ્થાપના કરે છે, જેથી સંસાર ટકી રહે. બાણાસુરના 1000 હાથ ભગવાન કૃષ્ણ એટલે કાપે છે કારણ કે બાણાસુરની સેના 12 અક્ષોહિણી સેના પૃથ્વીનો ભાર હતી. એટલે ધર્મ કર્મને એને દબાવી દીધા હતા. એટલે ધર્મના અભ્યુદય માટે ભગવાન એ અક્ષોહિણી સેનાને સાફ કરી નાખે છે અને બાણાસુરના 1000 હાથને સાફ કરી નાખે છે, જેથી બાણાસુર 1000 હાથ દ્વારા કોઈને તકલીફ ન આપે. 2 હાથ રહ્યા હોય, 2 હાથ રહીએ પછી શું તકલીફ થઈએ? 1000 હાથનું જેનું અભિમાન હતું અને 1000 હાથમાં લડાઈની જે ખુડલી ઉપડતી હતી એ ખુડલી વાળા હાથ જ કાપી નાખ્યા, જેથી સંસારમાં ધર્મની વૃદ્ધિ થાય અને અધર્મનો નાશ થાય. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ બાણાસુરના હાથ છે એ કાપી નાખ્યા. તો ધર્મ વધારવા માટે ભગવાનનો અવતાર છે અને સાતેય ભુવનોનું પાલન ભગવાન શ્રી કૃષ્ણ જ કરે છે. સાતેય ભુવનોમાં જ્યારે અધર્મ વધે છે કે કોઈ પણ પ્રકારની તકલીફ, દુઃખ કે એવું કાંઈ આવે છે તો ભગવાન પોતે જ અવતાર લઈને આ સંસારને સુખના સાગરમાં ડુબાડી દે છે. ભગવાન વગર આ કોઈ કરી શકતું નથી. કારણ કે બાણાસુર જેવા અસુરોને મારવા માટે ભગવાન જ સક્ષમ હોય છે. એટલે ભગવાનને અવતાર લેવો પડે છે. નહીતર તો ભગવાન શું અવતાર લે? પણ બીજા કોઈ સક્ષમ જ નથી કે બાણાસુર જેવાને મારી શકે. તો ભગવાન શ્રી કૃષ્ણ આ રીતે સ્તુતિ કરે છે. એ સ્તુતિ અડધી છે એ આપણે કાલે લઈ લઈશું. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.